કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપ સર્વે મજામાં હશો અને આપ આપનું કામ સારી રીતના કરી રહ્યા હશો. ધોરણ 10 ધોરણ 10 આપણે વિષય ગણિત એની અંદર આપણે 5 ભાગ જોયા છે, બરાબર. આજે હું ધોરણ 10નું ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ જેનો 5મો ભાગ લઈને આવી રહ્યો છું, જેની અંદર ટેક્સ્ટબુકના ચોપડીના પેજ નંબર 10, 11, 12 અને 13 કવર કરવાનું છું. ત્યારબાદ બીજું કે અસમય સંખ્યાઓ જેવી કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, એટલે કે જે અમુક સંખ્યા એવી હોય કે વર્ગમૂળમાં p સ્વરૂપની હોય એની સંખ્યા, એવા પ્રકારની અસમય સંખ્યાઓની સાબિતી હું તમને આપવાનો છું. આપણે પહેલા વિડીયોમાં ચર્ચા કરી હતી ને અસમય સંખ્યાઓની, અને અસમય સંખ્યા કહેવાય જેનું વર્ગમૂળ ના નીકળતું હોય તેવી સંખ્યાઓને અસમય કહેવાય. તો એવી સંખ્યાઓ આ બધી છે, એની આપણે સાબિતી આપવાના છે, રાઈટ છે. ત્યાર પછી આની અંદર જેનો ઉપયોગ કરવાના છે અસમય સંખ્યા સાબિત કરવા માટે, તેવો એક પ્રમેય છે જેનું નામ પ્રમેય 1.3 વડે દર્શાવેલું છે, તેની સાબિતી આપવાના છે. ત્યાર પછી પ્રમેય 1.4 જે વર્ગમૂળ 2 અસમય છે તેમ સાબિત કરો એ કહેવાના છે. ઉદાહરણ 9, 10 અને 11 એ કવર કરવાના છે. અને આપણે હવે પ્રમેય 1.3 જોઈએ, બરાબર છે. શું કહેવા માંગે છે પ્રમેય 1.3? તો પ્રમેય 1.3 ની અંદર એવું કીધેલું છે, ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો p તરીકે શું હોઈ શકે? p તરીકે તમે કદાચ જુઓ તો 2, 3, 5, 7, 11, 13, 17, 19 ... અનંત સુધીની સંખ્યા અવિભાજ્ય હોઈ શકે? આવી કોઈ સંખ્યા છે, p એ અવિભાજ્ય. આપણે અવિભાજ્ય સંખ્યાની ચર્ચા કરી છે, રાઈટ. હવે ધન પૂર્ણાંક a માટે એ શું હોઈ શકે? ધારો કે કોઈ પૂર્ણાંક એની વાત કરું તો એ કોઈ પણ પૂર્ણાંક હશે. એ શું છે? કોઈ પૂર્ણાંક છે, બરાબર છે. પૂર્ણાંક એટલે કોઈ પણ સંખ્યા હશે. દાખલા તરીકે a બરાબર હું તમારી સમક્ષ લઈ લઉં 6 લઈ લઉં, બરાબર છે. અથવા મારે લેવું હોય તો a બરાબર હું 7 લઈ શકું, a બરાબર હું 8 લઈ શકું, કોઈ પણ લઈ શકું, બરાબર છે. આ ખ્યાલ આવ્યો. એ કોઈ ધન પૂર્ણાંક છે, દાખલા તરીકે આ હશે. હવે ધ્યાન આપજો, પ્રમેય 1.3 કહેવા શું માંગે છે તેની તરફ જઈ રહ્યા છે. a² એ p વડે વિભાજ્ય હોય તો આનો વર્ગ કરું, a² બરાબર કેટલા થાય? 36 થાય. આની વાત કરું તો a² બરાબર 49 થાય, અને આની વાત કરું તો a² બરાબર 64 થાય. એટલે કે આનો વર્ગ અનુક્રમે થયો, બરાબર. હવે ધ્યાન આપજો, a² એ p વડે વિભાજ્ય, તો p શું છે? આ કોઈ પણ સંખ્યાઓ હશે જે અવિભાજ્ય સંખ્યા છે. આપણને કીધું ને, ધારો કે p એ અવિભાજ્ય સંખ્યા હોય તો p શું હશે? 2, 3, 5, 7 ગમે તે હશે. તો તમને એવું કીધેલું છે છોકરાઓ, a² એ p વડે વિભાજ્ય, વડે ભાગી શકાય. એનો મતલબ શું થાય ભાગી શકાય? એનો મતલબ કે a², દાખલા તરીકે આ ઉદાહરણની ચર્ચા કરું તો a² કેટલા છે? 36. 36 ને p વડે, તો p કોણ હશે? કોઈ પણ હશે, કોઈ પણ સંખ્યા હોઈ શકે. પરંતુ આપણે એક્ઝામ્પલની અંદર હમણાં જોઈએ છીએ 6 માટેની ગણતરી કરીએ છીએ. તો p તરીકે હું કદાચ 2 લેઉં તો આને હું 18 વડે ભાગી શકું, રાઈટ છે. a² એ p વડે વિભાજ્ય, બરાબર. તો એ પણ p વડે વિભાજ્ય હોય તો આપણી પાસે આ 36 એટલે a² હતું, એને p વડે, તો p બરાબર જો હું 2 લેઉં તો a² ને જો હું p વડે ભાગી શકતો હોઉં સરળતાથી, તો આ જે a જે છે, બરાબર, એ જે છે તે પણ p વડે વિભાજ્ય થાય. એટલે 6 ને પણ હું 2 વડે ભાગી શકું. જો આવે છે, 3 જવાબ આવે છે. આટલો સમજ પડી. બીજું ઉદાહરણ જોઈએ જેની અંદર પાછી સમજૂતી આપું. a બરાબર 7 લીધા, ધન પૂર્ણાંક હતો. a² એ 49 લીધો. હવે a² એ p વડે વિભાજ્ય, p વડે ભાગી શકાય. વિભાજ્ય એટલે હું ભાગી શકાય. તો a² ઇટ મીન્સ 49. તો હું દાખલા તરીકે 49 લઉં, p તરીકે કઈ સંખ્યા લઈ શકું? કોઈ પણ સંખ્યા લઈ શકું, પણ જેના દ્વારા ભાગી શકાય. દાખલા તરીકે મને ખબર છે 49 એ 7ના ઘડિયામાં આવે, તો હું p તરીકે શું લઉં છું? 7 લઉં છું. તો જો આ a² તરીકે આ લીધું, આ p તરીકે લીધું, એના ભાગાકાર કર્યો તો જવાબ શું આવ્યો? 7 આવ્યો. 7 × 7 = 49 થાય, 7 આવી ગયો. તો a² ને હું p વડે, એટલે કે 49 ને હું 7 વડે, a² ને હું p વડે ભાગ્યું તો જવાબ મને મળે છે. એનો મતલબ શું થાય? a² એ p વડે વિભાજ્ય હોય તો a પણ, તો a તરીકે શું લીધેલું છોકરાઓ? a બરાબર કેટલા હતા? 7 લીધેલા. તો
તો 7ને પણ તમે p વડે ભાગી શકો છો, એટલે 7 7 ઉડી જાય તો જવાબ 1 આવે, એમ કહેવા માંગે છે. હજુ એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું, સમજો. તમને એવું કીધું p એ કોઈ અવિભાજ્ય સંખ્યા છે, હશે કોઈ પણ, એ ધન પૂર્ણાંક છે, એ ધન પૂર્ણાંક છે, એ બરાબર 8 લીધા, a² બરાબર 64 થયા. હવે એવું કીધું a² એટલે આટલે એવું કીધું 64 એ p વડે, તો p તરીકે કોણ લઉં? ચાલો કેવું 2 લઈ લઉં, અથવા હું બીજું શું લઈ શકું? p એ અવિભાજ્ય સંખ્યા છે એવું કીધેલું છે, p એ અવિભાજ્ય સંખ્યા છે એમ કીધેલું છે, એટલે ધ્યાન રાખજો આ અવિભાજ્ય સંખ્યામાંથી જેના વડે ભાગ ચાલતો હોય ને તે લેવાની છે. તો આને હું 2 લઉં તો આ શું થશે? 2 તાલી 6 2 દુ 4, એટલે આ મારી પાસે આ a² હતો, આ p એ અવિભાજ્ય સંખ્યા તરીકે લીધી, તો એનો જવાબ મને ભાગાકાર સરળતાથી મળે છે. હા મળે છે. એનો મતલબ એ થાય કે એ પણ p વડે વિભાજ્ય થાય, તો a બરાબર કેટલા છે? 8 છે. તો એને કેટલા વડે ભાગી શકાય? p વડે. p કેટલા છે? 2 છે. સમજૂતી સમજ પડે છે? 2 એકા 2 2 ચોકા, તો એને પણ હું કેટલા વડે ભાગી શકું છું? p વડે ભાગી શકું છું. સમજ પડી? એટલે કે આનો ઉપયોગ આપણે પ્રમેયમાં કરવાના છે 1.4 ની અંદર, એટલે પ્રમેય 1.3 તમને સમજાયું કે p એ અવિભાજ્ય સંખ્યા હોય, આ બધી અવિભાજ્ય સંખ્યા હતી, આ બધી હતી, તે જેના વડે a² ને ભાગી શકાતું હોય તો એ પણ p વડે વિભાજ્ય થાય. ઓકે, સમજ પડી? ચાલો હવે વર્ગમૂળ 2 અસમય છે તે હવે આપણે પ્રમેય 1.4 જોઈએ. પ્રમેય 1.4 શું દર્શાવે છે? વર્ગમૂળ 2 અસમય છે તેમ સાબિત કરો. હવે આપણે કોઈ પણ સાબિતી કરવાની હોય ને તો આપણે આ સાબિતીની અંદર એનો વિરોધાભાસ લઈ લઈશું. આપણે એવું કહીશું કે પ્રમેય આ વર્ગમૂળ 2 જે છે ને એ સમય છે, અને સમયની સાબિતી આપતા જાઉં ને એવું કંઈક પરિણામ લાવીશું કે જેથી કરીને એ વિરોધાભાસ દર્શાવે. વિરોધાભાસ એટલે શું? એ વસ્તુ ખોટી છે એવું બતાવી દઈશું, બરાબર છે? એટલે આપણે એના પરથી એવું વિચારીશું કે વર્ગમૂળ 2 એ સમય નથી, તો કેવી છે? તો ડાયરેક્ટ આપણે કહી દઈશું કે વર્ગમૂળ 2 એ અસમય છે. ખ્યાલ આવે છે? ચાલો ધ્યાન આપજો. વર્ગમૂળ 2 અસમય છે તેમ સાબિત કરો. તો આપણે પહેલાં એનો વિરોધાભાસ લઈ લઈએ, બરાબર છે? તો આપણે શું લઈશું? ધારો કે વર્ગમૂળમાં 2 એ સમય છે. સાબિત આપણે અસમય કરવાનું છે, એટલે લીધું શું? એનો વિરોધાભાસ લીધો. વિરોધાભાસ એટલે શું? વર્ગમૂળમાં 2 એ સમય છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે જો આપણે કોઈ સમય સંખ્યા લઈએ છીએ તો એનું સ્વરૂપ પીના છેદમાં ક્યુ સ્વરૂપ આપણે દર્શાવેલું હતું, યાદ છે? બરાબર છે? કોઈ પણ સમય સંખ્યાનું સ્વરૂપ શું થાય? પીના છેદમાં ક્યુ સ્વરૂપ થાય. તો આને હું આરના છેદમાં એસ, જે રીતના ટેક્સ્ટબુકની અંદર આપણને વેરિયેબલ્સ આપેલા છે, ચલ આપેલા છે, તે રીતના જ લીધા છે, બરાબર છે? તમે કોઈ પણ ચલ લઈને કામ કરી શકો છો. તો હું શું લીધું? વર્ગમૂળમાં 2 બરાબર 2 આરના છેદમાં એસ, બરાબર? જ્યાં r અને s એ ક્યાંથી લેવાના? પૂર્ણાંક સંખ્યામાંથી, એટલે એને ટૂંકમાં લખ્યું છે r અને s બિલોંગ્સ ટુ z લખ્યું. બીજી વસ્તુ, છેદ કેવો હોવો જોઈએ? છેદ શૂન્ય હોવો જોઈએ નહીં, એટલે છેદને હું શૂન્ય ના લઈ શકું. આ સમજ પડી? હવે વિદ્યાર્થી મિત્રો r અને s લીધું તો હું એવું લખું r અને s ને એક સિવાય સામાન્ય અવયવ હોય તો સામાન્ય અવયવ વડે ભાગતા. શું કીધું? r અને s ને એક સિવાય સામાન્ય અવયવ હોય, એટલે r અને s સામાન્ય અવયવ એટલે હું આટલે કદાચ મારી પાસે 10 અને આટલે 15 બંને છે સંખ્યા, તો 10 એટલે 5 દુ 10 અને 5 તાલી 15, તો બંનેનો સામાન્ય અવયવ 5 છે, તો 5ને ઉડાવું તો 2/3 મળવાનો. તો આ નવી સંખ્યા મળી, આ r અને આ s હોય તો આ મને a અને b ના સ્વરૂપમાં લખવાનો છું, એટલે હું તમને a અને b નું સ્વરૂપ આવું દર્શાવ્યું. સમજ પડે છે? તો r અને s ને એક સિવાય સામાન્ય અવયવ હોય, એક તો હોવાનો જ છે, એના સિવાયનો સામાન્ય અવયવ આ એક્ઝામ્પલની અંદર વાત કરો તો 10/15, તો 5 દુ 10 5 તાલી 15, 5 5 ઉડાવ્યા તો 2/3, એક નવી સંખ્યા મળી. તો સામાન્ય અવયવ એક સિવાય બીજો કોણ હતો? 5 હતો, તો ગાયબ કરી નાખ્યો. સમજૂતી માટે આ છે, લખવાનું આ નથી, આપણે સાબિતી લખવાની છે, બરાબર? તો 2/3 મળ્યું, તો એને હું ભાગ્યું તો શું મળ્યું મને?
હે ને, તો વર્ગમૂળમાં 2 બરાબર શું મળે છે, એના છેદમાં બી સ્વરૂપ, એટલે કે આ આરના છેદમાં એસ સ્વરૂપ આપણે ધારેલું હતું ને એને ઉપર અને નીચે સામાન્ય અવયવોને દૂર કર્યું તો મને શું મળ્યું, એના છેદમાં બી નાનામાં નાનું સ્વરૂપ મળ્યું જે રિડ્યુસ ફોર્મ કહેવાય, બરાબર છે। તો વર્ગમૂળ 2 બરાબર હું શું લીધું, એના છેદમાં બી લીધું, બરાબર છે। હવે વિદ્યાર્થી મિત્રો હું શું લખી શકું, એ અને બી શું છે, એ અને બી કેવા છે, અવિભાજ્ય સંખ્યા છે। જુઓ આટલે એ આર અને એસ આવું હતું તો આ 2 અને 3 એ કેવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા દેખાય છે તમને, હા કે ના, બોલો। તો આ તમને સમજ પડશે કે એ અને બી કેવું સ્વરૂપ આવે, એ અને બી એ અવિભાજ્ય સંખ્યા છે। એનો મતલબ શું થાય, હવે હું આગળનું કામ શરૂ કરી દઉં, હવે બધું મેથેમેટિકલ ટર્મ આવવા માંડે, આ બીને ઉપર ગુણી દઉં તો શું આવી જાય, વર્ગમૂળમાં 2b બરાબર એ આવી જાય, આવે। આના પછીનું નેક્સ્ટ સ્ટેપ શું કરીશ, બંને બાજુ વર્ગ કરતા, બરાબર, આને હું સમીકરણ 1 આપી રાખવાનું કારણ કે મારે જરૂર છે, બરાબર છે। બંને બાજુ વર્ગ કરું તો આ શું થશે વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળ 2 નો વર્ગ, બોલો, વર્ગમૂળ 2 નો વર્ગ 2 થાય, બી નો વર્ગ બી વર્ગ થાય, એ નો વર્ગ એ વર્ગ લખાય, એટલે આપણી પાસે શું આવ્યું, 2 બી નો વર્ગ બરાબર એ વર્ગ થયો, બરાબર। આને સમીકરણ 1 નથી આપતો, આને 1 આપું, કેમ, મારે આની જરૂર પડવાની છે, બરાબર છે, હા ને, આને સમીકરણ 1 નથી આપતો તો 2 બી નો વર્ગ બરાબર એ વર્ગ લખી શકાય, હા કે ના, પહેલે જણાવો, બંને બાજુ વર્ગ કરો તો આ √2 નો વર્ગ 2, બી નો વર્ગ બી વર્ગ, એ નો વર્ગ એટલે એ નો વર્ગ લખી શકું। ત્યાર પછી શું લઈશ, બોલો, આનો મતલબ એ થાય કે એ વર્ગને 2 વડે ભાગી શકાય છે, એનો મતલબ શું થાય, એ વર્ગ ને 2 વડે શું કરી શકાય, ભાગી શકાય છે। હવે વિદ્યાર્થી મિત્રો તમે જો ધ્યાન આપજો, માટે એને 2 વડે ભાગી શકાય છે, આ કેવી રીતના લખ્યું, તો આ લખ્યું પ્રમેય નંબર 1.3 મુજબ, સમજ પડી, તમને કીધેલું કોઈ પણ સંખ્યાને એ વર્ગને અવિભાજ્ય સંખ્યા, 2 અવિભાજ્ય છે ને, પ્રમેય 1.3 ની અંદર આપણે ચર્ચા કરેલી ને, કોઈ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાતું હોય તો એનું વર્ગમૂળ હોય ને તેને પણ તે જ સંખ્યા વડે ભાગી શકાય, એવું હું ઉદાહરણ આના પ્રમેય 1.3 માં સમજાયું છે, બરાબર છે, હા ને। તો આના પછીનો સ્ટેપ શું લખીશ કે ભાઈ એ વર્ગને એને પણ કેટલા વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય, એનો મતલબ શું થાય, તેથી એ બરાબર હું 2c લખી શકું, હા કે ના, એ બરાબર હું શું લખી શકું, 2c, કેમ, કારણ કે એને 2 વડે ભાગી શકાય એટલે એના ઘડિયામાં 2 તો આવતો જ હશે ને, તો ભગાતું હશે ને, એ પણ 2 વડે ભગાય ને, તો આ c શું છે, તો c કોઈક પૂર્ણાંક છે, c એ શું છે, c એ કોઈ પૂર્ણાંક છે, આટલું સમજ પડી। હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, a બરાબર 2c એનો મતલબ એ થાય કે c એ કોઈ પૂર્ણાંક છે, આને સમીકરણ 2 આપું। હવે ધ્યાન આપજો, સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા તો આટલે સમીકરણ 2 ની જે કિંમત છે તેને 1 માં મૂકું તો જો 1 શું હતું, 2 આટલેથી લખું છું, 2b નો વર્ગ બરાબર a વર્ગ હતું, આની અંદર કોની કિંમત મૂકવાનો, a ની, તો આ શું થશે, 2b નો વર્ગ બરાબર a ની કિંમત 2c આખાનો વર્ગ, તો આ શું થશે, 2b નો વર્ગ બરાબર 4c નો વર્ગ થશે, આ b નો વર્ગ બરાબર શું લખી શકાય, 4c નો વર્ગ ભાગ્યા 2, 2 દુ 4 થાય એટલે b નો વર્ગ બરાબર શું લખી શકાય, 2c નો વર્ગ લખી શકાય। હવે જો 2b નો વર્ગ બરાબર a નો વર્ગ હતું, હા ને, આ તો સમજ પડવી જોઈએ ને, પડે છે ને, 2b નો વર્ગ બરાબર a વર્ગ હતો તો a વર્ગને 2 વડે ભાગી શકાતું હતું, તો b વર્ગ બરાબર 2c નો વર્ગ છે તો શું લખી શકું, b વર્ગને 2 વડે ભાગી શકાય, માટે b ને 2 વડે ભાગી શકાય। આ કાથી લખ્યું, તો આ લખ્યું પ્રમેય નંબર 1.3 મુજબ, તમારે આ બધું કાઉન્સમાં લખવાનું જેથી કરીને તમારો માર્ક્સ સ્ટાન્ડર્ડવાળા વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યનું, બધી વસ્તુ લખવાનું, 100 આઉટ ઓફ 100 લાવવા હોય તમારે તો આ બધી વસ્તુ જે નાની શરતો છે તેનું પાલન થવું જોઈએ। તો આ બીને કેટલા વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય, આટલે સુધી સમજ પડી, બરાબર છે। જો એને પણ 2 વડે ભાગી શકાય એવું આપણે દર્શાવ્યું, બરાબર છે, અને આટલે બીને પણ 2 વડે ભાગી શકાય એવું દર્શાવ્યું, એટલે શું થાય, એટલે આટલેથી થોડુંક આટલું લખતો છું, જરાક ધ્યાન આપજો,
આનો મતલબ એ થાય માટે એ તથા બીને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ બે મળે. સમજાયું? એને પણ બે વડે ભાગી શકાય છે, બીને પણ બે વડે ભાગી શકાય છે. એનો મતલબ શું થાય? એની અંદર પણ એક બે અવયવ તરીકે કામ કરી રહ્યો છે અને બીની અંદર પણ બે એ ગુણાયેલો છે. એટલે એવું લખ્યું એ તથા બીને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ બે મળે. આટલું સમજ પડી તમને? હે ને? તો આપણે શરૂઆતમાં એવું લીધેલું કે એ તથા બી એ અવિભાજ્ય એટલે કે સામાન્ય અવયવ એક મળે છે. આવું લીધું હતું આપણે. શું લીધેલું? એ તથા બીને અવિભાજ્ય અલ્પવિરામ મૂક્યો એટલે બંને અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે એ તથા બી એ અવિભાજ્ય સંખ્યા છે. એ તથા બી અવિભાજ્ય સંખ્યા છે એટલે કે સામાન્ય અવયવ એક મળે છે એવું આપણે લીધું હતું કે જે આપણી ધારણાથી વિરોધાભાસ દર્શાવે છે. આપણે શું ધારેલું છોકરાઓ? એ અને બી અવિભાજ્ય લીધેલા, તો એ અને બીની અંદર એક જ સામાન્ય અવયવ એક મળતો હતો. પરંતુ આપણે તો શું લાવી દીધું? આ √2 સમય લીધું ને, તો સમયની અંદર તો શું આવે ભાઈ? નથી મેળ પડતો કે ભાઈ એવું કીધું એમાં પણ બે છે અને બીની અંદર પણ બે છે, તો બંનેની અંદર સામાન્ય અવયવ બે મળી રહ્યો છે. જે આપણી ધારણાથી કેવું જઈ રહ્યું છે? વિરોધાભાસ દર્શાવી રહ્યું છે એટલે કે વિરોધી દર્શાવી રહ્યું છે. બરાબર છે? એટલે આપણે શું લખી શકાય કે ભાઈ આપણી ધારણા કે ભાઈ √2 સમય છે તે ધારણા કેવી છે? ખોટી છે. માટે છેલ્લે શું લખી દેવાનું? √2 અસમય છે. આટલું સમજ પડી? વિદ્યાર્થી મિત્રો એક વખત પાછું રિફર કરી લે, ચેક કરજો ફટાફટ. આટલો તો કમ્પ્લીટ થઈ ગયું. એક વખત પાછું ચેક કરીએ. સ્વાધ્યાય પ્રમેય 1.4ની સાબિતી આપણે પરીક્ષામાં પૂછાય તો આપવાની છે, નહીં પૂછાય તો કંઈ નહીં, પણ આપણને કોઈ બીજું પૂછે તો આવડવું જોઈએ. √2 અસમય છે સાબિત કરો. બરાબર છે? આપણે એવું લીધું કે √2 એ સમય છે, વિરોધાભાસ વાળું દર્શાવી દીધું. √2 બરાબર આના છે. સમય એટલે PQ સ્વરૂપ હોય. ચોપડીમાં R અને S ચલ લીધા છે એટલે હું એ પણ R લીધા છે. બરાબર છે? RS કાથી લેવાના? પૂર્ણાંકમાંથી. છેદ શૂન્ય નહીં હોવો જોઈએ. બરાબર છે? R અને S ને એક સિવાય સામાન્ય અવયવ હોય. જો R અને S ને એક સિવાય સામાન્ય અવયવ હોય ને તો ભાઈ સામાન્ય અવયવ વડે ભાગતા. એટલે આ જે તમને બતાવેલું ને તે વડે ભાગ્યું. બરાબર? 5 ઉડાવ્યો અને a/b લાવ્યો તો √2 બરાબર a ના છેદમાં b. આનો મતલબ શું થાય કે a અને b ને અવિભાજ્ય સંખ્યા મળે અને a ની અંદર હવે કોઈ સામાન્ય અવયવ મળતો નથી. અવિભાજ્ય સંખ્યા એટલે એક જ સામાન્ય અવયવ મળતો છે. રાઈટ છે? એટલે હવે પછી આટલે મેથેમેટિકલ આ ઉપર ગયું 2 અને હવે બંને બાજુ વર્ગ કર્યું એટલે આ શું થાય? 2b² = a² ઇક્વેશન 1. આનો મતલબ એ થાય કે a² ને 2 વડે ભગાય, a ને 2 વડે ભગાય. પ્રમેય નંબર 1.3 એ રીતના 1 વડે ભગાય ને 2 વડે ભગાય ને તો a બરાબર શું લીધું? 2c લીધું. બરાબર છે? a બરાબર શું લીધું? 2c લીધું. આ બંને શું છે? કોઈ પૂર્ણાંક છે. c એ શું છે? કોઈ પૂર્ણાંક છે. બરાબર છે? ત્યાર પછી આ જરાક એટલે કાઉન્સ કરી દઉં. સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકી. એનો મતલબ શું થાય? જો આ 2b² બરાબર a² સમીકરણ 1 લીધું. હવે જો ધ્યાન આપો, આ 2b² a² ની જગ્યા પર શું કર્યું? 2b a બરાબર 2c એટલે આટલે 2c મૂક્યું. a ની જગ્યા પર 2c નો વર્ગ એટલે આ 2 નો વર્ગ 4c નો વર્ગ થાય. આ 2 વડે ભાગ્યું તો આ b² બરાબર 2c² થાય. b² ને 2 વડે ભાગી શકાય. આનો મતલબ શું થાય? b² ને 2 વડે ભાગી શકાય. એનો મતલબ એ થાય કે b ને 2 વડે ભાગી શકાય. પ્રમેય નંબર 1.3 સમજાયો શરૂઆતમાં. રાઈટ છે? a તથા b ને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 2 મળે. શું કીધું એ લોકો? a તથા b ને ઓછામાં ઓછો સામાન્ય અવયવ 2 મળે છે. તો a તથા b એ અવિભાજ્ય સંખ્યા છે એટલે કે સામાન્ય અવયવ 1 મળે છે એવું આપણને ખબર છે. આટલે કીધેલું ને a તથા b એ અવિભાજ્ય સંખ્યા છે. એનો મતલબ શું થાય? એમાં સામાન્ય અવયવ એક જ છે. પરંતુ આટલે તો સામાન્ય અવયવ શું આપણે લાવી દીધો? 2 પણ કદાચ આવતો હશે. આપણે તો સાબિત કરેલું છે આવતો હશે ને, આવે જ છે. બરાબર? તો એ આપણી જે ધારણા હતી તેનાથી વિરોધાભાસ દર્શાવે છે. આપણે એવું ધારેલું ને a અને b અવિભાજ્ય છે. એનો મતલબ શું થાય? સામાન્ય અવયવ 1 મળતો હતો જે આપણી ધારણાથી કેવું છે? વિરોધાભાસ દર્શાવે છે. બરાબર છે? એના માટે આપણે એવું કહી શકીએ કે √2 એ સમય છે તે ધારણા
આપણી ખોટી છે, તો આપણી ધારણા ખોટી હોય તો સાચી શું? તો સાચી આ √2 અસમય સંખ્યા છે. ખ્યાલ આવ્યો તમને? ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈશું. ઓકે, હવે ઉદાહરણ 9 પર જઈએ. ચાલો હવે ઉદાહરણ 9 જોઈએ. ઉદાહરણ 9 ની અંદર કેવું કીધું છે? વર્ગમૂળ 3 એ સમય છે તેમ સાબિત કરો. શું કીધું છે? વર્ગમૂળ 3 સમય છે. આપણે પ્રમેય 1.4 ની અંદર વર્ગમૂળમાં 2 અસમય છે તે જોયું હતું, બરાબર? તો હવે આપણે જોવાના છે વર્ગમૂળ 3 અસમય છે. તો વર્ગમૂળ પ્રમેય 1.4 માં શું લીધેલું? એવું લીધેલું ને, ધારો કે વર્ગમૂળમાં 2 એને બદલે આ શું છે? વર્ગમૂળમાં 3 એ કેવું છે? સમય છે, બરાબર? માટે એના પછીનું બીજું સ્ટેપ શું લખેલું આપણું? કે વર્ગમૂળ 2 બરાબર શું લખેલું? r/s લખેલું. તો એટલે પણ r/s લખું. r અને s ક્યાંથી લેવાના? r અને s z માંથી લેવાના. બીજું આ જે s જે છે, s ની કિંમત કેટલી હોય? શૂન્ય સિવાયની તમામ સંખ્યા હોય. એટલે s ઇઝ નોટ ઇક્વલ ટુ શું લેવાશે? 0 લેવાશે. હવે વિદ્યાર્થી મિત્રો જો ત્રીજું સ્ટેપ લખું. r અને s ને એક સિવાય સામાન્ય અવયવ હોય તો સામાન્ય અવયવને દૂર કરતા. સામાન્ય અવયવ એટલે હું? દાખલા તરીકે પેલું ઉદાહરણ આપેલું 10/15. તો આ r છે, આ s છે. p/માં કયું સમય સંખ્યા છે? 5 × 2 = 10, 5 × 4 = 15. r અને s ને સામાન્ય અવયવ 5 5 દેખાય ને, તો 5 5 ને ગાયબ કર્યો તો આ શું થયું? 2/3 આવ્યું. તો આ જે સામાન્ય અવયવ હતો તેને દૂર કરતા જે સંખ્યા મળી તે હું જવાબ તરીકે લખી દૂર કરતા. તો આપણને શું મળે છે? બોલો, વર્ગમૂળમાં 3 ની કિંમત શું મળે છે? a/2. આ સમય સંખ્યા આશરે લીધેલી હતી, એને સામાન્ય અવયવ દૂર કર્યો તો આ a/2 સ્વરૂપ મળ્યું. તો r અને s ને દૂર કરું ને, એક સિવાયનો સામાન્ય અવયવ, તો વર્ગમૂળ 3 બરાબર કોઈક નવી કિંમત મળે જે a અને b ના સ્વરૂપમાં મળે. તો a/b લખી શકાય, હા કે ના? હવે જો એના પછીનું સ્ટેપ લખું. a અને b કેવી સંખ્યા છે? બોલો, અવિભાજ્ય સંખ્યા મળે. માટે આના પછી શું લખી શકું? મેથેમેટિકલ સ્ટેપ લખી શકું. વર્ગમૂળમાં 3b બરાબર a. રાઈટ ને? આ જો 2/3 મળેલી ને, બંને અવિભાજ્ય છે ને, તો a અને b અવિભાજ્ય સંખ્યા મળી. એટલે આ શું કર્યું? b ઉપર લઈ ગયો, એટલે આ ગુણાકારમાં આવ્યું ભાગાકારમાંથી. એટલે a બરાબર શું મળ્યું બચ્ચો? √3b મળ્યું. હવે શું સ્ટેપ કરવાનું? જેવું આ મળે એટલે શું કરી દેવાનું? બોલો, બંને બાજુ વર્ગ કરતા. તો આ વર્ગમૂળ 3 નો વર્ગ શું થાય? 3. b નો વર્ગ શું થાય? b વર્ગ. a નો વર્ગ શું થાય? a વર્ગ. પહેલામાં શું આવેલું? 2b² બરાબર a વર્ગ આવેલું ને, તો આપણે શું લખેલું? a વર્ગને 2 વડે વિભાજ્ય લખેલું હતું. પરંતુ અહીં શું ચાલી રહ્યું છે? 3. તો શું લખાશે? બોલો, a વર્ગને કેટલા વડે વિભાજ્ય? 3 વડે ભાગી શકાય. a વર્ગને 3 વડે ભાગી શકાય તો એની સાથે સાથે કોણ આવવાનું? a ને 3 વડે ભાગી શકાય. આ a ને 3 વડે ભાગી શકાય એવું કેવી રીતના સાબિત કરેલું? તો આપણે વિચારેલું ને, આપણે શરૂઆતમાં પ્રમેય જોયો ને, પ્રમેય 1.3 મુજબ. તમારે સારું રિઝલ્ટ લાવવું હોય તો તમારે આ બધા સ્ટેપ લખવા પડે અને શરતોનું પણ પાલન કરવું પડે, બરાબર છે? તો a² ને કેટલા વડે? 3 વડે. તો a ને પણ કેટલા વડે ભાગી શકાય? 3 વડે ભાગી શકાય. આને હું છે ને સમીકરણ 1 આપી રાખવાનું. હવે બચ્ચો, a ને હું 3 વડે ભાગી શકું એનો મતલબ શું થાય? a બરાબર 3c લઈ લઉં. પહેલામાં શું લીધેલું? a બરાબર 2c લીધેલું. તો આનામાં શું લીધું? a બરાબર 3c લીધું. આને સમીકરણ 2 આપવું અને શું લખવાનું ખબર? 2 ની કિંમત 1 માં મૂકતા. તો બચ્ચો, 2 ની કિંમત 1 માં મૂકું તો 1 શું છે? 3b² બરાબર a નો વર્ગ હતો. ચાલો, આ 3b² એની જગ્યા પર છે. a ની બદલે શું મૂકવાનો? 3c. a ને બદલે શું મૂક્યું? 3c નો વર્ગ કર્યો. તો આ શું થશે બચ્ચો? 3b² બરાબર 9c નો વર્ગ. માટે b નો વર્ગ બરાબર શું લખી શકાય? 9c નો વર્ગ ભાગ્યા 3 લખી શકાય. 3 × 9 બચ્ચો. તો આ b² = શું થશે? 3c² થશે, હા કે ના? થાય ને? આ ભાગ ઉડાવે, આ મેથેમેટિકલ ટર્મ આવે એટલે આપણે જીતી જઈએ આમાં, બરાબર છે? કંઈ કરવાનું નહીં આવે. પેલું ભાગાકારને આ બધું લખવાનું થોડુંક અઘરું પડે, યાદ નહીં હોય. બાકી મેથેમેટિકલ ટર્મ્સ આવે ને એટલે ફટાફટ લખી કાઢવાનું, રાઈટ છે? તો આના પછી શું લખી શકાય? બોલો, b² ને 3 વડે ભાગી શકાય. માટે b ને 3 વડે
ભાગી શકાય. હા કે ના? આ કાથી આવ્યા? બી ભાઈ પ્રમેય નંબર 1.3 મુજબ. સમજ પડી આટલું? હા કે ના? આટલું સમજ પડી? હવે બચ્ચો એને કેટલા વડે ભાગી શકાતું? 3 વડે. બીને કેટલા વડે ભાગી શકાતું? 3 વડે. પણ આપણે શરૂઆતમાં શું લખેલું? એ અને બી એ અવિભાજ્ય સંખ્યા મળે. અવિભાજ્ય સંખ્યા એટલે શું? એની અંદર સામાન્ય અવયવ કેટલો મળે છે? અવયવ 1 હોય. અવિભાજ્ય સંખ્યાની અંદર સામાન્ય અવયવ શું હોય? 1 હોય. તો √3 સમય છે એના પરથી શું લાવ્યા? એ અને બીનો સામાન્ય અવયવ 1 છે એવું લાવ્યા ને. પરંતુ આટલે શું આપણે દેખાય છે? એને 3 વડે ભાગી શકાય, બીને 3 વડે ભાગી શકાય. એટલે હવે હું શું લખીશ બોલો? એ તથા બીને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 3 મળે છે. સમજ પડી? એ તથા બીને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ શું મળે છે? 3 મળે છે. અને આપણે શું ધારેલું? એ તથા બીને સામાન્ય અવયવ 1 મળે છે. તે આપણી ધારણા શું કરે છે? વિરોધાભાસ દર્શાવે છે. શું દર્શાવે છે? એ તથા બી સામાન્ય અવયવ 1. એટલે કીધું ને, એ તથા બીને સામાન્ય અવયવ ઓછામાં ઓછો કોણ મળ્યો? 3 મળ્યો. પણ આપણી ધારણા તો શું હતી? એ અને બી એ અવિભાજ્ય સંખ્યા છે. તો એના સામાન્ય અવયવ એક જ હોય અવિભાજ્ય સંખ્યામાં. જો 2 એકા 2 ને 3 એકા 3, તો અવિભાજ્ય અવયવમાં સામાન્ય અવયવ તો એક જ હોય ને. તો આ આપણી ધારણા કેવી દર્શાવે છે? વિરોધાભાસ દર્શાવે છે. માટે √3 સમય છે તે વિરોધાભાસ દર્શાવે છે. માટે શું લખી દઈશું? √3 એક એવી સંખ્યા છે, અસમય સંખ્યા છે. સમજ પડી આટલી? સમજ પડી? પાક્કું? બીજી વાર સમજાવવાની જરૂર છે. જે રીતના એક જ દાખલો કરી લેવાનો. √2 કરી લેવું, √3 ઓટોમેટિક આવડશે. √5 તો આટલે √5 આવે તો આટલે શું આવશે? √5b, 5b². એવી રીતના. પછી આ √7 તો √7 માટે આટલે શું કરી દઈશું? બોલો, આટલે શું કરી દઈશું? 7 √7b, 7b² થશે. જોઈએ, આપણે ટ્રાય કરીએ આ જ દાખલાને. ઓકે, ચાલો જુઓ. જો આની અંદર એક વસ્તુ ટ્રાય કરું. જુઓ, આ જે છે ને આપણી પાસે √5 માટે હોય ને તો આટલે શું આવી જાય? વર્ગમૂળમાં 5 આવી જાય. બરાબર? આટલે શું આવી જાય? વર્ગમૂળમાં 5 આવી જાય. બાકી બધું એનું એ જ રહે. તમારે એક રીતે કામ કરી નાખવાનું. એક વખત તમે પેટર્નને ફોલો કરી લીધી એટલે તમે જીતી ગયા. જો √3 ને બદલે √5 આવે. એવી રીતના કદાચ આવવાનો હોય તો √7 બી આવી જાય. બરાબર છે? તમે ફોલો કરજો. આ સ્વાધ્યાયની અંદર પહેલો દાખલો છે સ્વાધ્યાય 1.3 બરાબર? આટલે શું આવી જશે? √5. આટલે શું આવી જશે? 5b² = a². બરાબર? તો a² ને કેટલા વડે ભાગી શકાય? 5 વડે. બરાબર છે? એને કેટલા વડે ભાગી શકાય? એવી રીતના 5 વડે. આ દાખલો બદલાય છે. આટલે શું આવશે? a = 5c આવશે. બરાબર છે? તો આટલે 5b આવું થાય. શું થશે? 5b² = a² થશે. બરાબર છે? તો આ શું થાય? 5b² = 5c² થાય. તો આ તમારું થાય 5b² = 25c² થશે. એટલે b² બરાબર શું થાય? 5c² થશે. એટલે જો b² ને 5 વડે ભાગી શકાશે, બીને 5 વડે ભાગી શકાશે. એ તથા બીને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 3 મળતો હતો ને, તો આ 5 લઈએ તો કેટલો મળે? 5 મળે. એ તથા બીનો સામાન્ય અવયવ 1 મળે છે. તે આપણી ધારણા વિરોધાભાસ દર્શાવે છે. માટે વર્ગમૂળમાં 5 એક એવી સંખ્યા છે, સમય છે તે વિરોધાભાસ દર્શાવે છે. અને આ શું આવ્યું? વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. ખબર પડી ગઈ? આ સ્વાધ્યાય 1.3 પહેલો દાખલો કંઈ જ કરવાનું નથી. ફક્ત ચેન્જ આટલો જ આવે કે આટલે 5b² બરાબર 5c² એટલે 25c². થોડું ઘણું વર્ક કરતાં આવડવું જોઈએ. 7 હોય તો શું આવી જાય? બોલો, વર્ગમૂળમાં 7 માટે હોય તો બોલો, તમને આવડે? હવે કામ કરવું સરળ છે. વર્ગમૂળમાં 7 હોય તો શું આવશે બચ્ચો? બોલો, વર્ગમૂળમાં 7 આવી જશે. આટલે વર્ગમૂળમાં 7 આવી જાય. આટલે વર્ગમૂળમાં 7 આવી જાય. આ હતા ને તેને બદલે આટલે શું આવી જાય? 7b² આવી જાય. આટલે 7 આવી જાય. આટલે 7 આવી જાય. બોલો, કંઈ અઘરું છે? આટલે શું આવે? આટલે 5 હતું ને તેને બદલે શું આવી જાય બચ્ચો? 3 હતું તેને બદલે 5 આવેલો. હવે 7 આવી ગયું. એ જ રીતના આટલે
તો આ 5b² = a² હતું ને, તો તેવી રીતના એટલે શું આવશે 7b² = a² આવશે. તો આ શું થશે 7b². હવે એની જગ્યા પર શું મૂકીશ 7c મૂકીશ ને, તો આ તમારું થશે 7c² આ શું થશે 7b² = 49c² થશે. એટલે કે આ 7 ભાગાકારમાં જાય તો b² બરાબર શું થાય 7c². એટલો એનો મતલબ શું થાય b² ને 3 વડે, b² ને 5 વડે, હવે શું b² ને 7 વડે ભાગી શકાય. એ રીતના b² ને 3 વડે ભગાયું, 5 વડે ભગાયું ને, આ નવો √7 માટે કરતા છે કામ, તો 7 વડે ભાગી શકાય. એવી રીતના 3 ને બદલે 5, 5 ને બદલે શું આવવાનું 7 આવવાનું. એ રીતના એટલે √5 ને બદલે √7 અને √5 ને બદલે √7. બાકી બધું સેમ પ્રોસેસ રહી, બરાબર છે. કહેવાનો મતલબ શું છે કે તમને √3 અસમય છે એમ સાબિત કરવા કે તો પેટર્ન √2 આપણે પ્રમેય જોયો, તેના પછી √3 સાબિત કર્યો, એના પછી √5 કે તો √5 માટે તમને બતાવ્યું છે. આટલું જ ચેન્જ આવે, જ્યાં તમને બ્લુ પેનથી 7 5 લખેલું છે ને ત્યાં જ ચેન્જ આવશે, બાકી બધું એઝ ઇટ ઇઝ રહેશે, બરાબર છે. તો આ રીતના તમારે √5 √2 √3 √5 √7 એવી રીતના રૂટ કોઈ પણ હોય તેને આપણે અસમય બતાવવું હોય તો તમે દર્શાવી શકો છો. ખ્યાલ આવ્યો તમે? હવે આપણે શું જોઈશું ઉદાહરણ નંબર 10 જોઈએ. હવે આપણે ઉદાહરણ નંબર 10 જોઈએ. શું આપેલું છે 10માં? દર્શાવો કે 5 - √3 એ અસમય છે, એવું આપણે સાબિત કરવાનું છે, બરાબર છે. ધોરણ 9 ની અંદર આપણે એમ તો જોયું જ હતું કે આપણી પાસે કોઈ સમય સંખ્યા હોય અને અસમયની બાદબાકી હોય કે સરવાળો હોય તો હંમેશા અસમય મળે. પરંતુ અહીં શું કીધેલું છે કે દર્શાવો કે આ એ અસમય છે, બરાબર. આપણે અત્યાર સુધી દાખલા જોયા √2 √3 √5 √7 એ દાખલા જોયા, એની અંદર અસમય સાબિત કરી આપ્યું છે, બરાબર. એટલે આપણે એવું જાણીએ છીએ કે પ્રમેયમાં √2 અસમય છે, √3 √5 અસમય છે, √7 અસમય છે, એવું આપણે જાણીએ છીએ, બરાબર. આ દાખલાને કરવાનો કઈ રીતના? તો સૌપ્રથમ તો એના કરતાં વિરોધાભાસ દર્શાવે તેવું લઈ લઈએ. તો શું લઈએ? 5 - √3 એ સમય છે. શું લેવાનું? અસમય સાબિત કરવા કીધું તો એનું વિરોધી લઈ લેવાનું, અને આપણે બતાવવાનું કે એનું વિરોધી જે છે તે ખોટું આપણે લીધું છે એવું બતાવીએ. એટલે આપણે એવું કહી શકીએ કે ના, આ તમે જે કીધું તે સાચું છે એવું કહી દઈશું, બરાબર છે. તો શું કીધું? 5 - √3 એટલે અસમય સાબિત કરવા કીધું ને, એનો વિરોધાભાસ દર્શાવતો એક આપણે તથ્ય લઈએ, જેને 5 - √3 એ સમય છે એવું લઈએ. ચાલો, સમય છે એટલે તમે જાણો છો 5 - √3 બરાબર સમય સંખ્યા એટલે કોઈ પણ એના છેદમાં b સ્વરૂપમાં દર્શાવી શકાય. આપણે દર્શાવ્યું હતું જ્યાં a અને b એ કેવી સંખ્યા હતી? અવિભાજ્ય સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યાઓ એટલે હું સામાન્ય અવયવ કેટલો મળે? 1 મળે. તેને કેવી સંખ્યાઓ કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય, રાઈટ છે. આગળ કામ કરીએ. હવે આની અંદર કરવાનું છે શું? આખું √3 ને આખું સાબિત કરતા હતા તેવું સાબિત નથી કરવાનું. આની અંદર જે તમને ખબર છે આ બધી સંખ્યાઓ √2 √3 √5 √7 અસમય કરી ને તમે, એવા જો પદો દેખાય તેને કરતા બનાવવાનું. કરતા એટલે શું? એને એક તરફ લઈ જવાનું, બાકી બધાને એક તરફ લઈ જવાનું. તો જો આ a ના છેદમાં b છે તેને હું જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઉં તો એની જે ચિહ્નની જે રીત છે વત્તામાંથી શું થશે? ઓછા થશે. અને આ -√3 છે એને હું જમણી બાજુ લઈ જાઉં, બરાબર. આ બરાબરની જમણી બાજુ લઈ જાઉં છું તો જે માઇનસ સાઇન છે તે શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે આ શું થઈ જશે? √3 થઈ જશે, બરાબર છે. હવે તમારે આટલું રાખવું હોય તો આટલું, અને એક સાદુરૂપ આપીને આનો લસા લેવો હોય તો લસા, કોઈ વાંધો નહીં મળે, બરાબર છે. જો જે વિદ્યાર્થી આટલે સુધી પહોંચી જાય એટલે એનું કામ 90% 100% જ પૂરું થઈ ગયું છે. ખાલી 1-2 વાક્ય લખવાના. a અને b એ કેવા છે? બોલો, a/b સમય છે એટલે a અને b ક્યાંથી લીધેલા? a અને b તમે બિલોંગ્સ ટુ z માંથી લીધેલા ને. એ પૂર્ણાંક સંખ્યા છે, બરાબર છે. માટે a ના છેદમાં b એ પણ કોઈક કેવી સંખ્યા આવશે? કોઈક પૂર્ણાંક સંખ્યા મળશે. કદાચ a/b એટલે દાખલા તરીકે હું લેવું, બરાબર છે. 5/7 5/7 એટલે કેવી સંખ્યા? 0 point something આવશે તો પૂર્ણાંક સંખ્યાની સમય સંખ્યા મળશે, રાઈટ છે. સમય સંખ્યા મળે એટલે હવે આ 5માંથી એટલે કે શું કરીશું? 5 અને a ના છેદમાં b નો તફાવત આપણાને શું મળશે? કોઈક સમય
સંખ્યા મળે। શું મળે? કોઈક સમય સંખ્યા મળે। પર એનો મતલબ શું થાય? આ આખું જે પદ છે એ શું થયું? સમય મળ્યું। આખું પદ છે તે શું મળ્યું? સમય મળ્યું। એનો મતલબ શું થાય કે આ વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા બરાબર થયું। એટલે કે વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા મળે। થાય ને? એવું જ થાય ને? આ સમય સંખ્યા મળી તો આનો મતલબ શું થાય? વર્ગમૂળમાં 3 એ પણ સમય મળે। પરંતુ આપણે શું જાણીએ છીએ? પરંતુ વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે। વર્ગમૂળમાં 3 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે। તેથી શું લખી શકાય? તેથી આપણે એવું લખી શકીએ કે તેથી 5 ઓછા વર્ગમૂળમાં 3 એ સમય છે તે વિરોધાભાસ દર્શાવે છે। માટે 5 ઓછા વર્ગમૂળમાં 3 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે। શું કરવાનું છે? શું તે એક વખત પાછું સમજી લઈએ, બરાબર છે? 5 ઓછા વર્ગમૂળમાં 3 ને અસમય સાબિત કરવાની છે, રાઈટ? એટલે એનું વિરોધાભાસ દર્શાવતું એક વાક્ય લઈ લે કે ભાઈ એ જે છે તે સમય છે। લીધું? આના બરાબર આ સમય છે એટલે એના છેદમાં બી અવિભાજ્ય સંખ્યાનું સ્વરૂપ આવે, p/q સ્વરૂપ આવે તો એ p/q સ્વરૂપ લીધું। આને a/b ને હું પેલે બાજુ લઈ ગયો, ડાબી બાજુ, અને આને જમણી બાજુ લાવ્યો એટલે મારી પાસે √3 ને કરતા બનાવ્યો। કારણ કે આપણે જાણીએ છીએ કે આની અંદર √3 ને કરતા બનાવવાનું છે, કારણ કે √3 એ અસમય સંખ્યા છે। આપણે તો એ લોકોને બતાવવાનું છે, આપણે તો જાણીએ જ છે બધું, પણ બતાવવાનું કોને છે? પેપર્સમાં લખીને બતાવવાનું છે। તો આ √3 ને આપણે શું લાવ્યા? અસમય તરીકે કરતા બનાવ્યો। આ કરતા બની ગયો। પછી હવે આપણને શું ખબર છે? એ લોકોને વાક્યરચના બી લખીને આપવી પડે ને। એ લોકોને કંઈ ખબર થોડી પડી જાય કે ભાઈ આ થઈ જ ગયું, રાઈટ છે? તો આપણે લખવાનું a અને b એ કેવા હતા? પૂર્ણાંક હતા। a/b એ પણ કેવું થશે? કોઈક સમય સંખ્યા જ મળશે। એના છેદમાં બી સમય સંખ્યા મળશે। પછી 5 ઓછા એના છેદમાં બી, 5 અને એના છેદમાં બીનો તફાવત એટલે હું 5 ઓછા એના છેદમાં બી એ પણ શું મળવાનો તમને? સમય સંખ્યા જ મળવાનો, બરાબર છે? હવે કોઈ સમય સંખ્યા મળે એટલે કે √3 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા મળે। એનો મતલબ શું થાય કે આ જે છે ને આ સમય મળે તો આ એના બરાબર છે, એટલે કે √3 એ સમય સંખ્યા મળે। શેના પરથી લખ્યું આપણે? આટલેથી લખ્યું, પરિણામ 1 પરથી લખ્યું કે ભાઈ આ સમય તો આ પણ સમય છે, બરાબર? બટ આપણને શું ખબર છે? વર્ગમૂળમાં 3 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે। વર્ગમૂળમાં 3 એ કેવી સંખ્યા છે છોકરાઓ? અસમય સંખ્યા છે। ખ્યાલ છે ને તમને? એટલે આપણે સાબિત કર્યું હમણાં ઉદાહરણ નંબર 9 ની અંદર, તો એ જાણકારી તો રાખવાની, બરાબર? તો તેથી 5 ઓછા વર્ગમૂળમાં 3 એ સમય છે તે વિરોધાભાસ દર્શાવે છે। આપણે શું ધારેલું? 5 ઓછા વર્ગમૂળમાં 3 એ સમય છે, પરંતુ આટલે તો શું આવ્યું? સમય બરાબર અસમય લખાય। કોઈ પણ દિવસ સમય સંખ્યા બરાબર અસમય સંખ્યા થાય નહીં, થાય ને? એટલે આ જે વિધાન આવ્યું તે આપણું કેવું છે? ખોટું આવી રહ્યું છે। આપણે શું બતાવ્યું કે આ સમય છે, આ જે છે તે સમય છે, અને આ જે છે તે અસમય છે। એ આપણે જાણીએ છીએ આ સમય બરાબર અસમય થતું નથી। તેથી આપણે શું લખ્યું? 5 ઓછા વર્ગમૂળમાં 3 એ સમય છે તે વિરોધાભાસ દર્શાવે છે। એટલે આપણે જે ધારેલું ને સમય છે તો એ શું છે? એ અસમય છે તેમ સાબિત થાય છે, બરાબર છે? ચાલો હવે આપણે શું જોઈએ? ઉદાહરણ નંબર 11 જોઈએ। હવે આપણે ઉદાહરણ 11 જોઈએ। શું આપેલ છે ઉદાહરણ 11? 3 વર્ગમૂળમાં 2 એ અસમય છે। શું સાબિત કરવાનું છે? અસમય સાબિત કરવાનું છે। આપણને બધું જ જાણકારી છે કઈ કઈ સંખ્યા વિશે? √2, √3, √5, √7 આટલી સુધીને જ તમને પરીક્ષામાં પૂછાઈ શકે, આનાથી વિશેષ પૂછાવાની નથી। તેમ છતાં આપણને અસમય સંખ્યાનો આખો કોન્સેપ્ટ તૈયાર કરાવેલો જ છે। બટ આપણે સાબિત કરવાનું છે કે આ અસમય છે, તો આપણે ઉદાહરણ નંબર 10 જોયું અને ઉપરના ઉદાહરણ જોયા ને એનો ઉપયોગ કરીશું। સૌપ્રથમ તો શું લઈ લે? આનું વિરોધાભાસ દર્શાવે તેવું એક વાક્ય લઈ લે। તો 3 વર્ગમૂળમાં 2 એ કેવી છે? સમય છે। હવે આપણે જે ધાર્યું છે ને, ધારો કે થી, બરાબર છે, એને આપણે છે ને ખોટું બતાવી દેવું, બરાબર? ખોટું બતાવી દઈએ એટલે શું થાય? ઓટોમેટિકલી આ જે આપણું વાક્ય જે છે તે ખોટું પડ્યું, એનો મતલબ હું આ સાચું છે, રાઈટ છે? આને ખોટું બતાવી દઈશું એટલે આ ઓટોમેટિક શું થઈ જશે? સાચું થઈ જશે। માટે 3 વર્ગમૂળમાં 2 બરાબર શું લખી શકાય? એના છેદમાં b લખી શકાય। હા, a અને b કાથી લાવ્યો? તો પૂર્ણાંક સંખ્યામાંથી પૂર્ણાંક સંખ્યાને z માં દર્શાવેલી છે, તો ab બિલોંગ્સ ટુ z, અને a અને b કેવી સંખ્યા છે? બોલો, a અને b એ અવિભાજ્ય સંખ્યા
છે। એ અને બી કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે। એનો મતલબ શું થાય? એ અને બીનો સામાન્ય અવયવ 1 મળે। બરાબર, જે રીતના ઉપર સાબિત કરેલ ને √2 √3 તે રીતના આનો સામાન્ય અવયવ પણ શું મળે? 1 મળે। હવે આપણે કરવાનું શું છોકરાઓ? તો આપણને તો ખબર જ છે કે અહીંયા છે ને વર્ગમૂળમાં 2 એક એવી સંખ્યા છે કે જે અસમય છે, બસ ફક્ત એને કરતા બનાવવાનું, બાકી બધું આપણે આગળ જાતે જ સચવાઈ જાય। તો આ 3 √2 સાથે શેમાં છે? બોલો, ગુણાકારમાં છે। તો ગુણાકારમાંથી ક્યાં આવશે? એ ઇક્વલ ટુ એટલે કે બરાબરની બીજી બાજુ જાય ને તો એને ભાગાકારમાં લઈ લેવું। બરાબર છે, આપણે ધોરણ 8માં શીખી ગયા છે એટલે આપણે ડાયરેક્ટ કરીએ છીએ। બાકી કેવું હોય કે બંને બાજુ 3 વડે ભાગતા, આ 3 ઉડે તો આ બાજુ નીચે ઓટોમેટિક 3 આવી જાય। ખ્યાલ આવ્યો? ચાલો આગળ કામ કરીએ। તો √2 બરાબર a/3b। હવે આપણે શું લખવાનું? હવે આપણે વાક્ય રચના ચાલુ કરી દેવાની। આટલું થઈ ગયું એટલે તમારું 90% કામ પૂરું। હવે ખાલી ગુજરાતીમાં વાક્ય રચના લખવાની જ બાકી રહી। તો શું આવે? a/b એ સમય સંખ્યા છે માટે a/3b એ પણ સમય સંખ્યા મળે। બરાબર છે ને? a/b સમય લીધું તો એના સાથે સમય સંખ્યા સાથે કોઈ પણ 3ને ગુણી દઉં તો મને મળશે શું? સમય સંખ્યા જ મળશે। અહીં આને સમીકરણ 1 જોઈએ તો આપી રાખા। બરાબર છે? અહીં સમીકરણ 1 મુજબ વર્ગમૂળમાં 2 એ પણ સમય સંખ્યા જ થાય। એ પણ કેવી સંખ્યા? સમય સંખ્યા જ મળે। રાઈટ ને? આ સમય હોય તો સામેવાળી ઇક્વલ ટુથી જોડાયેલી છે તો એ કેવી મળવાની? સમય જ મળે। ઓબ્વિયસ વાત છે। બરાબર છે? તો 1 પરથી શું લખી શકાય કે ભાઈ આ જે છે ને આ સમય, તો આ પણ કેવી થાય? સમય બરાબર કોની સરખામણી કોની થાય? 5 કિલો બરાબર 5 કિલો થાય કે નહીં? હા કે ના? 5 કિલો રૂ અને 5 કિલો લોખંડ સરખું કહેવાય ને? હવે એમ નહીં કહેતા કે સરખું નહીં કહેવાય, બંનેનું વજન જે છે તે કેટલું છે? 5 કિલો જ છે। એટલે તમે આમાં ભૂલ નહીં કરતા પાછા। તો સમય સંખ્યા બરાબર સમય સંખ્યા જ કહેવાય કે ના કહેવાય? કહેવાય ને? બરાબર છે? તો a/3b એ સમય, તો આ પણ કેવી છે? સમય જ થવાની। બરાબર છે? એ આપણા આ વાક્ય રચના પરથી આવ્યું। બરાબર? પરંતુ તમે યાદ કરો, પરંતુ શું યાદ કરો? પ્રમેય નંબર √2 એ કેવો છે? અસમય છે। √2 એ કેવી છે? અસમય છે। કાથી લાવ્યા અસમય? તો પ્રમેય નંબર 1.4 તમે જ તો કીધું છે સાહેબ। બરાબર? પ્રમેય નંબર 1.4 ની અંદર ટેક્સ્ટબુક વાળાએ જ તમે સાબિતી તો આપેલી છે કે √2 એ અસમય છે। તો આ √2 તો અસમય છે, પરંતુ આપણે શું લાવ્યા? √2 બરાબર a/3b એટલે કે સમય બરાબર અસમય લાવ્યા। એ આપણી વાત જે છે તે અહીં કેવી થઈ રહી છે? ખોટી પડી રહી છે। બરાબર છે? એનો મતલબ શું થાય કે √2 બરાબર a/3b એ શક્ય નથી। કેમ શક્ય નથી? કારણ કે આ જે સંખ્યા છે તે કેવી છે? અસમય છે, અને આ જે સંખ્યા છે તે કેવી છે? સમય, કે જે કેવી નથી? શક્ય નથી। હવે આ નથી છે ને તે જરાક જોરમાં લખજો, મોટા અક્ષરે કે એમ તેમ આવું લખવાનું તો સાબિતી આ રીતના જ આપી દેવાની છે। બરાબર છે? તમને જે પદ સહેલું લાગે તે પદ લખવાનું। રાઈટ છે? બાકી એમ સાબિતી જોવા જઈએ તો ધીરે ધીરે આ રીતના એકદમ ટુ ધી પોઈન્ટ આપી શકાય। બરાબર? તો આના પરથી શું થાય કે √2 એ સમય છે। આ કાથી લાવ્યો? અહીંયાથી લીધું। સમય છે એ આપણી ધારણા કેવી થાય છે? ખોટી પડે છે। માટે શું કહી શકાય? એ લોકો જે કીધું ને કે ભાઈ આ અસમય છે તો એને લઈ સ્વીકાર લેવાનું। માટે 3/2 એ અસમય છે। ઓકે, તો આ રીતના તમારો દાખલો ઉદાહરણ નંબર 11 પૂરો થશે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ આપણે કયો પાઠ જોયો? પાર્ટ 6 જોયો। પેજ નંબર 10, 11, 12 અને 13 ચોપડીના કવર થાય છે, જેની અંદર આપણે અસમય સંખ્યાઓ √2 √3 √5 √7 અને જે √p પ્રકારની, p એટલે આ બધી p સંખ્યાઓ, બરાબર છે, એને અસમય સાબિત કર્યું। અને પ્રમેય નંબર 1.3 જોયો, જેની અંદર a વર્ગ એ કોઈ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય હોય તો એ પણ અવિભાજ્ય સંખ્યા તે જ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય છે। પ્રમેય નંબર 1.4 જોયો, જેની અંદર વર્ગમૂળ 2 અસમય સાબિત કર્યું। ઉદાહરણ 9, 10 અને 11 ની અંદર આવા પ્રકારના દાખલા 2 માર્કમાં
પરીક્ષામાં આવી શકે એમ છે, તો આવા પ્રકારના દાખલા તમે તૈયાર કરીને રાખજો. બેઝિકવાળા વિદ્યાર્થી મિત્રો, જે સહેલું લાગે તે પહેલાં કરજો, અને જે તમને એવું લાગે કે અઘરું છે તે વિદ્યાર્થી મિત્રો બેઝિકની અંદર અઘરું કરવાનો પ્રયત્ન શરૂઆતમાં નહીં કરતા. બરાબર છે, પહેલાં સહેલું બધું શીખી લો, પછી તમને લાગે કે આપણું લેવલ થોડુંક આપી ગયું તો તમે એની અંદર થોડુંક વધારે પોતાનું ઇન્વોલ્વમેન્ટ આપજો. ઓકે, સો હવે આપણે પાર્ટ 7માં મળીશું, જેની અંદર આના પછીનો ટોપિક કવર કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ.